સુરત એરપોર્ટ પર આજે મોડી રાત્રે બોમ્બ હોવાની અફવાને પગલે દોડધામ મચી હતી. એક યુવકે એરપોર્ટ સ્ટાફ સમક્ષ પોતાની પાસે બોમ્બ હોવાનો દાવો કરતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી હતી અને સમગ્ર એરપોર્ટ પરિસરમાં ચેકિંગનો ધમધમાટ શરૂ થયો હતો. મળતી માહિતી મુજબ સુરત એરપોર્ટ પર એક યુવક પેસેન્જર તરીકે અથવા અન્ય કામ અર્થે આવ્યો હતો. ચેકિંગ કે વાતચીત દરમિયાન આ યુવકે અચાનક એરપોર્ટ સ્ટાફને ઉદ્દેશીને કહ્યું કે મારી પાસે બોમ્બ છે. આ સાંભળતા જ ત્યાં હાજર સ્ટાફના સભ્યો ચોંકી ઉઠ્યા અને તાત્કાલિક ઉચ્ચ અધિકારી અને સુરક્ષા કર્મીઓને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા એરપોર્ટના ચોક્કસ હિસ્સાને કોર્ડન કરી લેવામાં આવ્યો. CISF અને સ્થાનિક સુરક્ષા સ્ટાફ દ્વારા યુવકની કડક તલાશી લેવામાં આવી હતી. તેના સામાન અને આસપાસના વિસ્તારનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે લાંબી તપાસના અંતે યુવક પાસેથી કોઈપણ પ્રકારનો વિસ્ફોટક કે વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી, જેથી એરપોર્ટ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.